જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે દેવશયની એકાદશી વિશે શ્રવણ કરીશું. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે. આ તિથિના દિવસે દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ એકાદશીને દેવશયની અગિયારસ, દેવપોઢી અગિયારસ, હરિશયની એકાદશી, પદ્મ એકાદશી તેમજ અષાઢી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું અદ્ભુત મહત્ત્વ વર્ણવાયું છે. સ્વયં શ્રી નારાયણે આ સંદર્ભમાં કહ્યું છે કે જેવી રીતે દેવતાઓમાં શ્રી કૃષ્ણ, દેવીઓમાં પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે, તેવી જ રીતે વ્રતમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે. મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશી વ્રતનું મહત્ત્વ સમજાવ્યું હતું. દેવશયની એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે. પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે. વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે. ક્યારેય ધન ધાન્યની અછત નથી વર્તાતી. વ્રત દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી તથા ઉપવાસ કરવાથી તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી ભક્તના સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને અંતે ભગવાન શ્રી હરિનું ધામ એટલે કે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં દેવશયની એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વિશેષ વર્ણવવામાં આવ્યું છે. દેવશયની એકાદશીના દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે. આ 4 મહિનામાં ભગવાન શિવનો અવતાર રુદ્ર પૃથ્વીની સંભાળ રાખે છે. પુરાણોમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. આ એકાદશી તિથિથી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરે છે. ભગવાન શ્રી વિષ્ણુ લગભગ 4 મહિના આરામ કરે છે, તેથી તેને ચતુર્માસ પણ કહેવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન સંભાળે છે. 4 મહિના બાદ જ્યારે દેવ ઉઠની એકાદશી આવે છે, ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને ત્યારબાદ બધા જ શુભ કાર્યો થાય છે. જ્યારે દેવશયની એકાદશી આવે છે અને દેવ ઉઠની એકાદશી આવે છે, એ 4 મહિનાના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી. જેમ કે લગ્ન, સગાઈ, ઘરનું વાસ્તુ, મુંડન વગેરે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. અને જ્યારે દેવ ઉઠની એકાદશી આવે ત્યારબાદ જ સગાઈ, લગ્ન, ઘરનું વાસ્તુ, મુંડન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે. દેવશયની એકાદશી બાદ 4 માસ સુધી ભગવાન શ્રી હરિ પાતાળલોકમાં જ નિવાસ કરે છે અને નિંદ્રાધીન થઈ જાય છે. ત્યારબાદ ભગવાન શંભુ ભોળાનાથ બ્રહ્માંડનું સંચાલન કરે છે. આ દરમિયાન શિવ ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની પૂજા કરે છે અને ભજન કીર્તન કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની ભક્તિ કરે છે અને નામ જપ કરે છે. અને ભગવાન ભોળાનાથ પણ ભોળા છે, તેથી ભક્તો પર પ્રસન્ન થઈ અને તેમને સારા આશીર્વાદ આપે છે, ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જ્યારે ભગવાન શ્રી હરિનો શયનકાળ સમાપ્ત થાય છે, તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ફરીથી બધા જ માંગલિક અને શુભ કાર્યો શરૂ કરી શકાય છે.
એટલે દેવશયની એકાદશીના દિવસે જે અવસર છે ભગવાન શ્રી હરિની ભક્તિ કરવાનો, તેને આપણે જવા ન દેવો જોઈએ. ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને પુણ્યનું પાથું બાંધી લેવું જોઈએ. તેથી જો આજના દિવસે તમે ભગવાન શ્રી હરિની કથા શ્રવણ ન કરી હોય તો કથા જરૂરથી શ્રવણ કરજો. હવે આપણે દેવશયની એકાદશીની કથા શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો અને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. તો હવે આપણે કથા શરૂ કરીશું. બોલો શ્રી ભગવાન વિષ્ણુની જય. યુધિષ્ઠિરે કહ્યું, હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રત વિધિ જાણવા ઉત્સુક છું. તો આપ મને વ્રત અને વિધિ કહી સંભળાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી, તે હું કહી સંભળાવું છું. સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા હતા. અનાજના સાસા પડવા માંડ્યા. રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે. સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ. આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતા રાજાએ અષાઢ સુદ 11 દેવશયની એકાદશીનું વ્રત કર્યું. મુનિએ કહ્યું કે હે રાજન, આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે. માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. રાજા માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની. પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા. સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ એકાદશીનું વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેમના ચરણોમાં સ્થાન મળે છે અને વૈકુંઠ ધામમાં પણ સ્થાન મળે છે. અષાઢ સુદ 11ને દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય ભક્તોએ આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે. અષાઢ સુદ 11થી 4 મહિના ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે. આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર પૂરી શ્રદ્ધા ભક્તિથી આ અનુપમ વ્રત કર્યું હતું. મોં માંગ્યા મેઘ વરસે અને અષાઢ સુધરે તો આખું એ વર્ષ સુધરે. એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય. આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો. તો આટલું મહત્ત્વ છે આ દેવશયની એકાદશીનું.
દેવશયની એકાદશી પછી ચતુર્માસ દરમિયાન ઋષિમુનિઓ પણ ચાતુર્માસનું વ્રત અને ઉપવાસ કરે છે. તો આપણે પણ શક્ય હોય તો ચતુર્માસ દરમિયાન ઉપવાસ અને વ્રત રાખવું જોઈએ. જો તમે આખો ચતુર્માસ ઉપવાસ ન કરી શકો તો તહેવારોના દિવસે ખાસ ઉપવાસ અને પૂજાપાઠ કરવા જોઈએ. તેનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે દેવશયની એકાદશીનું મહત્ત્વ અને કથા શ્રવણ કરી. આશા કરું છું કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.